શ્રી વિજય દેવસુર ઘોડીજી સંઘના તપસ્વી આપણા સાથે જોડાયેલા છે. તપસ્વી જ્યોતિ આંટી પ્રણામ. તપસ્વી રાકેશ અંકલ પ્રણામ. અને તપસ્વી સરોજ આંટી પ્રણામ. તો જ્યોતિ આંટી, અમે સાંભળ્યું છે કે તમે અહીંયાથી શિફ્ટ થવાના છો, તો એના પહેલા તમારું આ તપ પાર પડ્યું, તો તમને એના માટે કંઈ કેવું છે? મારો જન્મ ઘોડીજી બિલ્ડિંગમાં જ છે અને મારું સાસરું પણ અહીંયા નજદીકમાં જ છે. તો બધા જ નાનાથી મોટા તપ મેં નાનપણથી અહીંયા ઘોડીજીમાં જ કર્યા છે. અને વર્ષી તપ જે થશે કે નહીં થશે કે નહીં એ ખબર જ નથી, પણ જ્યારે મેં સાંભળ્યું કે વર્ષી તપ થાય છે ત્યારે મારી ખુશાલીનો પાર જ ન રહ્યો અને મેં અહીંયાથી વર્ષી તપ ઉપાડ્યું અને એક ઘોડીજી દાદાની કૃપાથી એકદમ સુખરૂપ અને હસી મજાકમાં એકદમ સરસ રીતે પાર પડ્યો છે. સરસ, ખૂબ ખૂબ સરસ. તો રાકેશ અંકલ, તમે આટલા દૂર રહો છો ભાયંદર, તો એના માટે રોજ તમે અહીંયા આપણે ઓલ્ટરનેટ ડેઝ પર અમે બેસણું કરવા સવારના આવી જાઓ છો, તો તમને એવા શું ભાવ થયા કે તમને સોચ્યું કે મારે અહીંયા ઘોડીજીમાં વર્ષિત કરવું છે? મેં આજે આને પહેલાં 9 વર્ષ પહેલાં વર્ષિત કરેલું, પછી ઈચ્છા હતી મારે બીજું કરવાની, કોઈ સંજોગ થતા નહોતા, પણ છેલ્લે અહીંયા આગળ ઘોડીજી દાદાની કૃપાથી મને સમાચાર મળ્યા કે અહીંયા આગળ થવાના છે. મેં અહીંયા આગળ નામ લખાવીને અહીંયા આગળ વર્ષિત ચાલુ કર્યું. ખૂબ સારું કહેવાય. રોજ સવારના 8 વાગે બેસણું કરવા આવવાનું ભાયંદરથી અહીંયા બહુ મોટી વાત છે. તો સરોજ આંટી, વર્ષિતા ચાલુ થવા પહેલા તમારી સાથે કંઈક ઇન્સિડન્ટ થયો હતો. હા. તમે એના પછી બી તમે વર્ષિતા ઉપાડ્યો, તો તમને એવું શું વિચાર આવ્યો કે તમને વર્ષિતા તમારો અહીંયા સુધી પાર પડ્યો? હા, એટલે વર્ષિત ચાલુ માર્ચ મહિનામાં થયું, એને પહેલાં જાન્યુઆરીમાં મારા મોટા દીકરાનું ડેથ થયેલું, એટલે મારું મન ડગમગું હતું. પણ પછી મેં હિંમત કરી અને ઘોડીજીમાં મેં કીધું કરવું છે, બીજે ક્યાંય કરવું નથી. અને મેં માસ કમળ, બીજા તપસ્યા, ઉપવાસ આગળ જે કર્યા એ બધા અહીં ઘોડીજીમાં જ કર્યા છે. અને મારી ઈચ્છા ઘોડીજીમાં જ હતી, એવી દાદાની ઈચ્છાથી મારી ઈચ્છા પૂરી થઈ છે, એટલે નિર્વિઘ્ને પાર પડી ગયું છે. તબિયત થોડી વચમાં બગડી હતી, પણ હવે સારું છે ને હવે પૂરું થવાની આરે છે. તો આ જ હતી આપણી તપસ્વીઓની વાતો. તો બસ એના સાથે જોડાઈ રહીએ અને આપણે મળીએ નેક્સ્ટ એપિસોડમાં. પ્રણામ.